આપ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છો. જ્યાં સુધી શુદ્ધાત્મા સ્વરૂપ ન થવામાં આવે, અત્યારે તો માત્ર બિલીફમાં બેઠું છે કે હું શુદ્ધાત્મા છું. આજ્ઞા થકી જ્યાં સુધી શુદ્ધાત્મા સ્વરૂપ પરિપૂર્ણ ન થવામાં આવે ત્યાં સુધી આ વાક્ય પકડી રાખવાનું છે. આપ જ મારા પ્રગટ શુદ્ધાત્મા છો. તો એક્ઝેક્ટ નિધિધ્યાસન થશે અને એક્ઝેક્ટ સ્વરૂપ અંદર પ્રગટ થશે. આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો જ આત્મા મારામાં વર્તાવો. જ્ઞાની ચાહે સો કરી શકે. જ્ઞાની ચાહે સો કરી શકે. એવું દાદા ભગવાન કહેતા. આખા વર્લ્ડમાં કોઈ ન કરી શકે એવું એ કરી શકે સાહેબ. આખા વર્લ્ડમાં કોઈ ન કરી શકે એવું એ કરી શકે. અને તો પણ કરતાપણાના ભાવ વિના, આખા બ્રહ્માંડના ઉપરી તો પણ ઉપરીપણાનો દાવો કર્યા વિના. તો કે જે શું? તો કે બ્લન્ડર કોઈ પણ કાઢી શકે નહીં. માત્ર જ્ઞાની પુરુષ જ બ્લન્ડર કાઢી શકે. આપણી બ્લન્ડર કાઢી આપી અને જેમને આવી બ્લન્ડર કાઢી આપી એમનામાં કેવી આત્મ પ્રવર્તમાનતા હશે એનો જરા વિચાર કરો. એમનું જો નિધિધ્યાસન કરવામાં આવે તો જ્ઞાની ચાહે સો કરી શકે. એનો અનુભવ આપણને અંદર એ ડગલે ને પગલે થાય. મારું મન અને બુદ્ધિ સર્વથા આપને વશ વર્ત્યા કરો. કે જે આ દેહ ડાયો છે, વિતરાગ છે, અંદર જે સ્વરૂપ છે એ પણ કેવું છે? વિતરાગ છે. વચ્ચે કોની આ ગઢ ભાંજ અને ભાંજગઢ છે? શું ચાલે છે અંદર? ગઢ ગળે પાછું ભાંગે. સત્સંગમાં જવું ના 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 પેલામાં જઈએ. માંડ એક રવિવાર શનિવાર મળ્યો છે. ગઢ ભાંજ, પાછું ભાંજ ગઢ, ભાગે ને પાછું ગળે. સતત ચાલ્યા જ કરે છે. હવે એ જે લેવલ ઉપર થયા કરે છે, ઠંડી ગરમી આ શરીરને લાગતા નથી. હકીકતમાં કોઈ પણ દ્વંદ્વ બહારનું એ તો બુદ્ધિ અંદર પકડી લે છે, પ્રોફિટ લોસમાં એમ. અને બુદ્ધિ પ્રોફિટ લોસ બતાવે છે એટલે મન પછી એને પકડી લે છે અને આખી આ ભાંજગડો શરૂ થાય છે અહંકાર થકી રાગ દ્વેષની. એમ હવે એ મન અને બુદ્ધિ આપને વશ વર્ત્યા કરો. જો અબૂત થવું હોય, શું થવું હોય? એટલે ખંભાતમાં બહુ મોટું આનો સત્સંગ થયો હતો. એક જણાએ કહ્યું કે કૃષ્ણ ભગવાન એવું કહે છે કે બુદ્ધિ યોગમ દદામી, હું તમને બુદ્ધિ આપું છું. અને જ્ઞાની પુરુષ આ અક્રમના વિજ્ઞાની શું કહે છે કે બુદ્ધિને વળાઈ દો. જેવા કપડા પહેર્યા હોય અને દાગીના એની સાથે પિયરમાં, પણ સન્માન પૂર્વક. કોઈનું પણ પ્રમાણ દુભાય. તમે જુઓ, એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટનું આજ્ઞા પહેલા લીધી કે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી
એ પોતાના નામધારી માને છે. યસ, રાઈટ, ના કહી નહીં, બટ બાય ફેક્ટ શુદ્ધાત્મા. કોઈનું પણ એમને કોઈ દિવસ કોઈનું પ્રમાણ દુભાય એવું કર્યું નથી. એ અબૂધ દશા જો કેળવવી હોય, જેમ બહેનો રસોઈ બનાવતી વખતે લોટને કેળવે છે, કણક કેળવે છે ને, કેળવવી હોય તો અબૂધનું નિધિધ્યાસન કરો. એ સહેલામાં સહેલો રસ્તો છે. બાકી બુદ્ધિને ખસેડવા ગયા ગજુ નથી, કારણ કે એને ઓળખવી જ મુશ્કેલ છે. એના પડખે અહંકાર ઉભો રહ્યો છે. એ બહુરૂપી છે. કેવો છે? અને વર્લ્ડનો મોટામાં મોટો ચીટર છે. અને તો એ આંધળો બ્લાઇન્ડ છે, અને એના હાથમાં બધું રાજ્ય છે. એટલે કે છે મારું મન અને બુદ્ધિ સર્વથા આપને વશ વર્ત્યા કરો. નિધિધ્યાસનની આ મોટા મોટી ખૂબી છે કે જ્ઞાની પુરુષ સિવાય બીજા કોઈનો ફોટો અંદર પડવો જોઈએ નહીં. તો મરતી વખતે એ ફોટો આપોઆપ હાજર થઈ જશે. સમસ્ત વિશ્વની વિસ્મૃતિ અને કેવળ આપની સ્મૃતિ મને પ્રાપ્ત. પછી ક્યારે? એમનો જ ફોટો અંદર અખંડ પડ્યો રે ત્યારે. એટલે ચિત્ત બીજે જાય નહીં, નિશ્ચયની કાળજી રાખ્યા જ કરે ચિત્ત. એમ પછી જોઈએ ભાવે કરીને કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી. બરાબર. આ મોટામાં મોટું પોઝિટિવ વિતરાગી પ્રત્યાખ્યાન છે. આથી મોટું પ્રત્યાખ્યાન પાછું કેવું? વિતરાગી અને પોઝિટિવ કોઈ જગ્યાએ, કોઈ વર્લ્ડમાં કોઈ જગ્યાએ જોવા ન મળે. એટલા હાર્ટીલી બોલવાનું છે. માત્ર ઓઠથી બોલી જવાનું નથી, અંદર ઉતારવાનું છે. કેવું છે? ભાવે કરીને. પોઝિટિવ શું લીધું? કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય. કોનો અનુભવ કરવાનો છે? અને શુદ્ધાત્મા કેવા છે? અવિનાશી છે, અસીમ છે. એમનો કોઈ દિવસ નાશ થાય નહીં. અવિનાશી, અસીમ, અચ્યુત, અચ્યુતમ કેશવમ. એ કોઈ દિવસ ચ્યુત થાય નહીં. શુદ્ધાત્માની એટલે દર અસલ આત્માની હાજરીમાં કલ્પ શક્તિ થકી વિકલ્પ રૂપે ભાવ અહંકાર ઉભો થયો તો પણ દર અસલ આત્મા તો એના મૂળ સ્થાનેથી સહેજે ચ્યુત થયો નથી. એ તો એમના એમ અવિનાશી. એવા અવિનાશીનો સ્વતંત્ર અનુભવ થાય. કેવો? તો કઈ રીતે થાય? કે જે આજ્ઞાઓના અવલંબન થકી નિરાવલંબ પુરુષે કરુણાએ કરીને જે આજ્ઞાઓનું અવલંબન આપ્યું છે, એ અવલંબન આપણને નિરાવલંબ બનાવી અને શુદ્ધાત્મા અનુભવ સિવાય હવે આપણને કશું ખપતું
જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી, અને બધા મહાત્માઓની ઊંડે ઊંડે આ દશા અને પરિણીતિ છે. ઊંડે ઊંડે તમે જુઓ તો બધા મહાત્માઓને આ ગમતું નથી. બરાબર ઢંઢોળજો. રુચિ નથી રહી એમાં. રુચિ ક્યાં આવી ગઈ? અહીંયા. પણ કે થાય શું? જન્મ્યા તે મરણ સુધીનું કમ્પલસરી છે. ટોયલેટ ગમે તેવું હોય, હવે સરસ થયા. પેલા તો ડબલાઓ હતા. ગમે કે ન ગમે, નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં હોય તો 7મા મજલેથી ઉતરી અને ત્યાં જવું પડે. ખ્યાલ આવે છે? મહાત્માઓને અંદરથી, અને તો જ આને ચારિત્ર મોહ કહેવાય. અનિચ્છાએ જો કરવું પડતું હોય તો ચારિત્ર મોહ અને વ્યવસ્થિત એપ્લાય થાય. ઈચ્છાથી જો થતું હોય, અંદર રુચિ હોય, એને કહેવામાં આવે કે અમે તો ફાઇલોનો સંભાવે નિકાલ કરીએ છીએ. આ મોટું વાક્ય છે. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને મારે જોઈતી, એમાં આ પણ આવી ગયું. આ બંધન છે એવું ઠેઠ સુધી જગતને ખબર પડતી નથી. દાદા ભગવાને એક શબ્દ વાપર્યો અને પદમાં આવ્યો તો ગનેગારી છે. આ શું છે? એટલે પ્રેસવાળાએ ગુનેગારી કરી નાખી મારા એક પુસ્તકની. ગનેગારી એટલે ખ્યાલ આવ્યો? અને ગુનેગારી બે વચ્ચેનો બહુ મોટો તફાવત છે. ગયા જન્મમાં જે કુદરતના કાયદાઓનો ભંગ કર્યો અને પુણ્યને હોડમાં મૂક્યું, બેટિંગ રમ્યા સિવાય આ જીવ કોઈ જન્મમાં રહ્યો જ નથી. જેટલું જોવે એટલે કહે છે કે મારે આ જોઈએ. એટલે જુગાર રમ્યો કે નહીં? પુણ્ય એ બાજુ તરત એને હોડમાં મૂકી દીધું. હવે કે છે એ પુણ્ય હોડમાં મૂકીને એ જે બધો માલ ભરીને આવ્યો, એ માલ એને રિયલ સમજીને ભર્યો છે. એટલે નીકળતી વખતે પાછો એ રિયલનો પાઠ ભજવશે. એ વખતે આપણને થવું જોઈએ આ વાક્ય કે એ રિયલ નથી, પણ વિનાશી ચીજ છે, અને મારે વિનાશી ચીજ જોઈતી નથી. અને મોટામાં મોટું આ બંધન છે. કયું? મન વચન કાયા. એ ગનેગારી છે. કુદરતના જેટલા કાયદાનો ભંગ કર્યો એ, અને અંદર જેટલા ભાવ કર્યા એના ભોગવટા માટે આ સ્થૂળ શરીર મળ્યું. અને એ મોટા મોટું બંધન છે. જ્યાં જ્યાં મતભેદ પડે છે મોટા મોટું બંધન છે. મનભેદ પડે છે એ મોટા મોટું બંધન છે. જ્યાં જ્યાં વિષમતા થાય છે એ મોટા મોટું બંધન છે. એટલે કહ્યું સમભાવે નિકાલ. રાગ દ્વેષ થાય છે, ઘર્ષણ થાય છે, અથડામણ થાય છે. અને છેલ્લામાં છેલ્લું જો ખ્યાલમાં આવે કે આ ગુનેગારી ટાળવા માટે મળ્યું છે, બંધન છે, જલસા કરવા માટે એક પણ શ્વાસ વપરાવો જોઈએ નહીં. અને ક્રિમિનલ સરકારના કાયદાઓનો ભંગ કરે તો એ ગુનેગારી, અને કુદરતના કાયદાનો ભંગ કરે એ ગનેગારી.
જો દાદા ભગવાનના એક એક કાનો માતર બધામાં કેટલું ગૂઢ રહસ્ય સમજાય રહેલું છે. હવે આ ક્યારે બને સાહેબ? એક એક વાક્યનું ચડતા ક્રમે અહીંયા બિલ્ડિંગ કર્યું છે. આ ક્યારે બને? હું ક્ષણે ક્ષણે સદાય સર્વથા અને ઉમેરજો સર્વદા સ્વસત્તામાં રહી સ્વસત્તાનો જ ઉપભોગ કરું. પાછું દાદા ભગવાનને એમ થાય છે કે આ છોકરા માંડ માંડ નવરાયા છે અને પાછા માં નવરાવે અને બહાર જાય એટલે ધૂળ જોવે ગેલમાં આવી જશે એમ. એટલે પાછું મૂક્યું, તેમજ પરસત્તામાં કદી જ પ્રવેશ ન કરો. પછીનું વાક્ય બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય. કોઈ દિવસ કર્યો છે આવો આપણે અત્યાર સુધી? આપણે આપણી સપ્લિમેન્ટરી 1 સેકન્ડ માટે તપાસી લઈએ. બધા નિર્ણયો કર્યા, લગ્નમાં જવાના, મેચિંગના કપડાં પહેરવાના, પાછું અંદર જે ચાંદલો હોય એનું પરબીડિયું પાછું એવું જ એટ્રેક્ટિવ હોય. બધી જ એવી સરસ ગોઠવણી અને દ્રઢ નિર્ણય સાથે કઈ વખતે આપવો, ફોટોગ્રાફરની કેવી નજર હોય ત્યારે કાઢવો, બધું જ. આમાં આપણે દ્રઢ નિર્ણય નિશ્ચય કર્યો નહીં. એટલે જ્ઞાની પુરુષ કહે છે કે આવો જેને દ્રઢ નિર્ણય નિશ્ચય કર્યો છે એના માટે આ સનાતન સિદ્ધાંત છે. સ્વસત્તાનો જ ઉપભોગ કરવું. ભોગ શબ્દ છે ને ઉપભોગ છે. અહીંયા સામે જુઓ, વિનાશી ચીજ વાપરી છે. એક વાર વાપરવામાં આવે અને સંપૂર્ણ ખલાસ થઈ જાય તો એ શું કહેવાય? ભોગ. ગમે તેટલા સારા રસગુલ્લા ને ગુલાબજાંબુ હોય, મોઢામાં મૂક્યું, ખલાસ પછી. અને વારંવાર વાપરવામાં આવે તો પણ એ ટકી રહે, નાશ ન પામે તો શું કહેવાય? ઉપભોગ. અહીંયા તો સનાતન વસ્તુ છે એટલે બીજો શબ્દ કોઈ જગ્યાએ ડિક્શનરીમાં નથી. અને જો જ્ઞાની પુરુષ મૂકે તો સમજવા જેટલી આપણામાં પાછી શક્તિ નથી. એટલે એમને વ્યવહારનો એ શબ્દ, શાસ્ત્રનો શબ્દ ઉપભોગ મૂક્યો, પણ આ શબ્દ સ્વસંવેદન શક્તિ ખુલ્લી કરે એવો છે. કઈ શક્તિ? સ્વસંવેદન શક્તિ. કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી, એટલે કોઈ પણ પ્રકારની ભીખ ન રહે. કયું? કોઈ પણ પ્રકારની. આપણે આગળ લઈશું પછી બધા ડિટેલ્સમાં. પૈસાની, પ્રતિષ્ઠાની, પોઝિશનની, માન સન્માનની અને છેલ્લી વિષયની ભીખ. કોઈ પણ પ્રકારની ભીખ ન રહે તારે સ્વસંવેદન શક્તિ ખુલ્લી થાય છે. આ તો અદભુત આમાં અક્રમ ઐશ્વર્ય અને સામર્થ્ય છે. એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો પાડો. હે વિશ્વવંદ્ય, એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ,
મારા સર્વ પ્રકારના સર્વ દોષોની મને ક્ષમા આપો. બહાર જોઈ શકાય એ બધી ભૂલો અને અંદર જે પડ્યા છે એ દોષો. બહાર જોઈ શકાય એ ભૂલને તો પડોશી પણ ગોદો મારીને કહે, પણ અંદરના દોષોની ક્ષમા કોણ આપી શકે? શુદ્ધાત્માના પ્રકાશમાં પોતાના દોષો પોતાને દેખાય એટલે જેવી જ્ઞાન વિધિ પૂરી થાય કે તરત મહાત્માને નિશ્ચયથી 12મા ગુણ સ્થાને એટલે શુક્લ ધ્યાનમાં અને વ્યવહારથી 5મા ગુણ સ્થાને પોતાને પોતાના દોષો દેખાય એટલે 5મા ગુણ સ્થાનકે આવી ગયો. મોટામાં મોટું આલોચના અને પ્રત્યાખ્યાન હજુ તો આવશે, પણ એક એક શબ્દમાં રહ્યું છે કે છે. અને વિતરાગ ભગવંતોનો દર અસલ માર્ગ અને શબ્દ આ આલોચના છે. નિશ્ચય આલોચના જ્ઞાની પુરુષે ખુલ્લી કરી આપી. કઈ આલોચના? નિશ્ચય. શુદ્ધાત્મા જે ઢંકાયેલા હતા તે કોને ઢાંક્યા હતા? આપણે પોતે. જેટલી વાર આપણે કહીએ કે મારે મેથીના ગોટા જોઈએ છે, આજે તો જમવામાં કેવા મેથીના ગોટા, એટલે શ્રીમતીજીની મતી ન ચાલતી હોય તો પણ આ પતિદેવ ઓર્ડર કરે કે ગમે ત્યાંથી મેથી લાવીને એવા ગોટા બનાય કે આ દેવ રીઝી જાય. જ્યારે જ્યારે જોઈએ છે એમ કહેવામાં આવ્યું વિનાશી ચીજ, ત્યારે ત્યારે આ શુદ્ધાત્મા ઉપર ટોપલો ભરીને ધૂળ નાખી. કેટલી? ટોપલો ભરીને. માટે કહ્યું કે કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. એ બધા આવરણોનો ભંગ કરી અને નિશ્ચય આલોચના કઈ શુદ્ધાત્મા સ્વરૂપ ખુલ્લું કરી આપી. અને શું કહે છે? નિશ્ચય આલોચના. હવે કે જે પાછા દોષો છે એના માટે મારા સર્વ પ્રકારના સર્વ દોષોની મને ક્ષમા આપો. ફરીથી કે છે ક્ષમા માગવી ન પડે, એક જ વાર માગવી પડે એને આ વાક્ય એ હૃદયસ્થ થયેલું ગણાય. દયા આપો, શાંતિ આપો, સમતા આપો, સત્ય આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો. જો એક એક શબ્દ લેજો, આપણને એમ લાગે કે આ બધા રિલેટિવ ગુણો. ના, સત્ય એટલે ય, સત વત્તા ય મીન્સ ટુ લીડ. સત તરફ લઈ જનારું જે રિયલ રિલેટિવ ટ્રુથ છે એ અમને આપો. કેટલી ઊંચી આમાં પ્રાર્થના છે, કોઈને કલ્પના નથી આવતી. સત વત્તા ય મીન્સ ટુ લીડ. નયન સત તરફ લઈ જનારું જે રિયલ રિલેટિવ છે એ અમને ખપે છે. રિલેટિવ હવે ખપતું નથી. અને સ્ટેપ વાઇઝ લીધું. દયા આપો. दया धर्म का मूल है, पाप मूल अभिमान। तुलसी दया न छोड़िए जब तक घट में प्राण। એટલે
આ જ્ઞાન પછી માણસ નિષ્ઠુર નથી થતો. નિષ્ઠુર થતો નથી. ઉપરથી માનવીય ગુણો ઉત્કૃષ્ટપણે બાય પ્રોડક્ટમાં ખુલ્લા થાય છે. આ તો ખૂબી છે. નિશ્ચય પ્રાપ્ત થયા પછી વ્યવહારમાં પણ આ બધા ગુણો, અને બધાને અનુભવ છે કે નહીં નિરાકુળતાનો અનુભવ. ભાવ અહિંસા ખુલ્લી થાય છે. કઈ? ભાવ અહિંસા. કારણ કે સાચા અર્થમાં પોતે કેવો થયો? અહિંસક. પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. દાદા ભગવાનનું કહેવું છે કે આ કાળમાં જેટલા માણસો છે, સારામાં સારા ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરી અને શુદ્ધતાનો દાવો કરીને બહાર નીકળતા હોય, એમાંથી ભાગ્યે જ 15% માણસોને ફરીથી આ મનુષ્ય શરીર મળે. ધોબીઓ ફાઈ ગયા. ભાગ્યે જ 15%. કારણ કે બધા માણસોની અંદર દાનત કેવી થઈ ગઈ છે? પાશવી. પાશવી એટલે અણહકનું ભોગવવું. દાનત કે છે એટલે આર્ત રૌદ્ર થાય. એટલે ગતિ ક્યાં થાય? પછી ત્યાં. પણ જો આટલું જ વાક્ય બોલે, બીજું કશું જ નહીં, આટલું જ, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર ન હો. પછી રસોડામાં ભલે ગેસ સળગે, અગ્નિકાય જીવોની હિંસા થાય, પણ એનો અભિપ્રાય શું છે? દુઃખ ન હો. એના મનુષ્ય જન્મની ગેરંટી આપી છે દાદા. એક એક વાક્યમાં કેટલું ગૂઢ વિજ્ઞાન રહ્યું છે અને કેટલી કરુણા રહી છે. આપણે તો સામાન્ય રીતે બોલી જઈએ છીએ, દયા આપો, શાંતિ આપો, સમતા આપો. સમતા તો બહુ મોટો શબ્દ છે. સમત્વમ યોગ ઉચ્યતે. સમતા તો જ્ઞાનીની દશા છે, પરિણામ છે. તો આ સત્ય સત તરફ લીડ કરનારું. અને બીજું શું માગ્યું? ત્યાગ આપો. શું આપો? શુદ્ધ ત્યાગ. મનની અંદર સ્પંદનો ઊભા થતા હોય, ઘરમાં ગમે તેવી વાણી બોલાતી હોય, કાયાથી ગમે તેવી ચેષ્ટાઓ વર્તન થતું હોય, પણ એ ફાઇલ નંબર હું એને જોનારો જાણનારો એક પણ સ્પંદન અનસીન અનનોન જવું જોઈએ. એને શુદ્ધ ત્યાગ કહેવામાં આવે છે. એવા ત્યાગની પ્રાર્થના કરી છે. કયા ત્યાગની? આવા શુદ્ધ ત્યાગ. અને આવો ત્યાગ આવ્યો એટલે સંયમ એની મેળે આવે. સંયમ એટલે ક્રોધ, માન, માયા, લોભ આ કંટ્રોલેબલ થઈ ગયા. બીજાને નડી શકતા નથી. તમે જોજો, પોતાને પણ હજુ નડે છે. પણ જો શુદ્ધ ત્યાગમાં આવે તો જ્ઞાનીને જે વર્તતું હોય એ સંયમ પરિણામ એની મેળે પ્રગટ થાય છે. અદભુત છે આ તો. વૈરાગ્ય આપો. વિતઃ ગતઃ રાગ યસ્ય સ. જેનો રાગ જતો રહ્યો છે.
પેલી દ્રષ્ટિએ જુઓ તો વિવેકજન્ય વૈરાગ. વિવેક એટલે મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું. જડ અને ચેતનના ભેદ જ્ઞાનથી ટોટલ સેપરેશનનો જે અંદર સમ્યક વિવેક અને સમ્યક દર્શન થયું, એ વિવેકજન્ય જ્ઞાન ગર્ભિત વૈરાગ. કેવો? મોહ ગર્ભિત નહીં. ત્રણ છે: દુઃખ ગર્ભિત, મોહ ગર્ભિત. નોકરી માટે અરજી લઈને બધે ફરતો હોય, શેઠિયાઓ દાંત દે નહીં. એ શેઠિયાઓને સાધુ ભગવંતને આગળ પગે લાગતા જોયા, હાથ જોડીને. કઈ વિશેષ આજ્ઞા હોય તો કહો. પેલા કે આ ઉપાશ્રયમાં આટલું દાન. હા સાહેબ. પેલો કે આમાં માલ છે. અરજી લઈને બધે ફરીએ છે, તારે આ દાંત દેતા માત્ર બદલવાનું જ છે ને. પૂજાવાની ભાવના હેતુથી એ મોહ ગર્ભિત વૈરાગ. એ કહું છું, દુઃખ ગર્ભિત વૈરાગ વાળાને સારા ગુરુ મળે તો એનું કલ્યાણ થઈ જાય સાહેબ. પણ મોહ ગર્ભિત વૈરાગ વાળો છે એ દંભ જ રાખવાનો. એને દંભ જ રાખવો પડે, અંદર અને બહાર. અહીંયા શુદ્ધ વૈરાગ માગ્યો છે. કેવો? શુદ્ધ ત્યાગ, શુદ્ધ વૈરાગ, શુદ્ધ સત્ય. સત્યમાં લઈ જઈ અને સતમાં સ્થિર કરે. ચાલો, બરાબર. જય સચ્ચિદાનંદ. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.